હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર એ ડિવિઝનમાં જિલ્લામાં મ્યુલ એકાઉન્ટના ગુનામાં પ્રથમ ગુનો નોંધાયો છે. સાયબર ક્રાઇમ અંકલેશ્વરમાં એકાઉન્ટ ચીટિંગ માટે ભાડે આપનાર એકાઉન્ટ હોલ્ડરને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં 9.50 લાખની સાયબર ફ્રોડના ખુલાસો થયો છે. કમિશનના બદલામાં પોતાના બેંક એકાઉન્ટ સાયબર છેતરપિંડી માટે આપ્યું હતું. મ્યુલ એકાઉન્ટ દ્વારા છેતરપિંડી કરનારને ઝડપી પાડી પોલીસે અન્ય બેની પણ વોન્ટેડ જાહેર કર્યા. અંકલેશ્વર પોલીસે 9.50 લાખ રૂપિયા સાયબર ફ્રોડ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ કમિશનના બદલામાં પોતાના બેંક એકાઉન્ટ સાયબર છેતરપિંડી માટે આપ્યું હતું. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમન્વય પોર્ટલ ઉપર સાયબર ક્રાઇમની ફ્રોડ એક્ટિવિટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટ ડેટાનું વિશ્લેષણ અંકલેશ્વર શહેર એ ડિવિઝનના એએસઆઈ અમરસિંહે કર્યું હતું. મ્યુલ એકાઉન્ટ ધારકોની મળેલી માહિતીના આધારે તપાસ કરતા અંકલેશ્વર શાખાની યસ બેંકના એજન્ટ સિદ્દીક ઉર્ફે ઉમર બેલીમના એકાઉન્ટમાં 9.50 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું હતું. જેતાલીની ડ્રીમ સિટીમાં રહેતા આરોપી સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલાં ડઢાલ જેતાલી રોડ ઉપર આવેલી મસ્જિદમાં જુમ્માની નમાઝ પઢવા ગયો હતો. ત્યારે તેને મિત્ર શમશેરા ઉર્ફે છોટુ મુમતાઝ અલી મળ્યો હતો. શમશેરાએ સિદ્દીકીને 10 લાખ રૂપિયાની છેતરપિંડીની રકમ જમા કરાવવા માટે તેનું યસ બેંકનું એકાઉન્ટ વાપરવા બદલ 30,000 રૂપિયા કમિશન આપવાની લાલચ આપી હતી. જે બાદ સિદ્દીકીએ પોતાનું એકાઉન્ટ ભાડે આપતા તેમાં શમશેરાએ 9.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રૂપિયા ચીટિંગના હોવાથી સિદ્દીકીએ શમશેરા ઉર્ફે છોટુ મુમતાઝને કોઈ રકમ આપવાની ના પાડે તે માટે આ નાણાં સુરક્ષિત રીતે બેંક એકાઉન્ટમાંથી કાઢવા માટે તેના સુરત ઉધનાના મિત્ર મોહમ્મદ નાઝીરનો સંપર્ક કર્યો હતો. એકાઉન્ટમાંથી રૂપિયા નાઝીરને 3 લાખ રૂપિયા આપીને બાકીની રકમ સિદ્દીકીએ બાકીના રૂપિયા પોતાની લોન ચૂકવી રૂપિયા વાપરી નાખ્યા હતા. NCCPR પોર્ટલ પર બેંગ્લોરમાં થયેલી આ સાયબર છેતરપિંડીની અરજીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉમર બેલીમની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ડઢાલ ગામના શમશેરા ઉર્ફે છોટુ મુમતાઝ અલી અને સુરત ઉધનાના મોહમ્મદ નાઝીરના નામ સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે બેંગ્લોરના ઇસમના 50 લાખ રૂપિયા સાયબર ફ્રોડના ગુનો ઉકેલી નાખ્યો હતો અને બેંગ્લોર પોલીસે પણ આ અંગે જાણ કરવાની તજવીજ શરૂ કરી હતી.